લાગી લે તો પપ્પાને પગે લાગી લે પેલો દિવસે બધા આપણાથી મોટા કહેવાય. અત્યારે છે ને મોબાઈલ ના જમાના છે, માથા જવા નથી. જો મોબાઈલ જોવાતું જાય ને હારા છે ને માથામાંથી લીખું કઢાતી જાય છે. જો ઉનાળાની ગરમીની લીખું થઈ ગઈ કઢાઈ. ચાલો મિત્રો, તો જો અમે અત્યારે જઈશું મમ્મીના ઘરે ને જો વચ્ચે એવું દામા દાદાનું મંદિર, તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. આપણે જઈએ છીએ દામા દાદાના દર્શન કરવા માટે. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જે દાળિયા માની ચડાવે ને એ પ્રસાદ આઈને ખાવાનું. અને હાથે દાળનો બાપાનો, આ દાળનો બાપાનો તમે દાળિયા માનો ગમે એવી ઉધરસ હોય ને તો તમને આનાથી ફેર થઈ જાય. પગે લાગી લીધું જય દાળનો બાપા. પાણી જો અમે અત્યારે આવી ગયા છે મમ્મીના ઘરે. તમે જોઈ શકો છો નવરા બજાર અમારા મોબાઈલ જોઈશે. મારા માથું વીકતા વીકતા આવે છે. હા, ત્યાં અમે ગયા મારા મમ્મીના ઘરે. આ છે મારા મમ્મીનું ઘર. તો તમને કોઈ ગામ જયું હોય તો કોમેન્ટમાં કરજો અમે ક્યાં ગામ આવ્યા છે મારા મમ્મીના ઘરે. અને જે મારા ભોદાભાઈ ઉઠ્યા વગર ટી શર્ટ પહેરે છે. ભોદાભાઈ ઉઠ્યા છે. ભોદાભાઈ तो इंस्टाग्राम होता है, दिल की बात समझ लेता है, जैसा मूड होता है वैसी रील आ जाती है. વાહ વાહ વાહ, જેવું જોઈએ ને જેવું. ચાલો જો અહીંયા શાકભાજી સુધારે છે ને. આજે આપણે બનાવવાના છે અળવીના પાનના ભજીયા. તો એના માટે અહીંયા બધું કટિંગ થઈ રહ્યું છે. ચાલો તો અત્યારે અમે આવી ગયા છીએ પપ્પાની વાડીએ. ને જો આ રીતના મારા પપ્પાની વાડી છે ને અહીંયા મારા પપ્પા પણ બેસી ગયા છે. કેમ છો? જય માતાજી બધાને. તથા રિંકુબેન અમારે ગાડી હાથીને જાય છે. અને અત્યારે અમે આવી ગયા છે મારા મમ્મીને ઘરે. પાછળ જઈ શકો છો અમારી બેન ને છોકરો પાસે બેઠા છે. અને આ છે મારા મમ્મીના ઘર. મસ્ત મજાનું લોકેશન જોઈ શકો છો. અત્યારે છે ને મોબાઈલ ના જમાના છે, માથા જવા નથી. જો મોબાઈલ જોવાતું જાય ને હારા છે ને માથામાંથી લીખું કઢાતી જાય છે. જો ઉનાળાની ગરમીની લીખું થઈ ગઈ કઢાઈ. જો તો મારે મને હાથ ફેરો કરી દે. મારે કઈ નથી. બધાને તો બહુ લીખું થઈ ગયું. બધા જોવા તો ભોતો નથી લેવાનું છે. ભોતો હો ભાઈ, હાથ ફેરો ભોતો. મૂકી દે હવે ને દેવાંશ.
લે પાટુડિયા ફ્રી ફાયર અહીં ક્યાંથી આવી ગઈ એ છોકરા આ ભલે હાથ મારી દે બેનો ઉભો તું ઠેકડા મારે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો જો આપણે સામે ઘરે છે ને પ્લાસ્ટરનું કામ હવે એન્ડમાં પગવું આવ્યું છે તો હવે આપણે વધીને 2 દિવસ છે તો હવે અત્યારે આપણે વાગ્યા છે 9:30 અને ચા લઈને જઈએ છીએ તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અહીંયા કેટલા કારીગર કામ કરે છે તે તમને બતાવું ચાલો પ્લાસ્ટરનું કામ જે આપણે પહોંચ્યું છે સડી તગારા દિવસ કાઢ તો રીટા માર દેજો ને મેં ફટકા ફટકા હશે જોટાડ દેજો રાધી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે છે 8 તારીખ ને આજે બાળકોનું વેકેશન ખોલી ગયું છે તો અમારા ભાઈ સંગ જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે ને અહીંયા બેગે તૈયાર થઈ ગઈ અને આખો વેકેશનમાં મોબાઈલ ઘૂમે એટલે અત્યારે મોબાઈલ મૂકવાનું મન નથી થતું ભાઈ હવે મોબાઈલને મૂકો સાઈડમાં ને બેગને નાખો કાખમાં હાલો આ ભાઈ જઈને તૈયારી કરે છે જો અત્યારે છે ને સ્કૂલનો પહેલો દિવસ છે ને આ ભાઈને જવાનું છે 9મા ધોરણમાં એડમિશન કર્યું છે ભાઈ 9મા ધોરણમાં આવ્યા હાલો ભાઈ રાખો હાથમાં એટલે તમને દહીં સકર ખવડાવતો એટલે આપણે જો હાઈસ્કૂલમાં ભાઈ જાય છે પ્રવેશ કર્યો છે એટલે આપણે એને દહીં સકર ખવડાવવાનું છે લાગી લે તો પપ્પાને પગે લાગી લે પેલો દિવસે બધા આપણાથી મોટા કહેવાય હાલો હો માંથી 100% એ નો હાલે હવે